Hello friends, welcome to Angel Academy Digital Class Marketo સમ્રાટ સામત ગઢવી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે થનગનાટ કરી રહેલા યુવા મિત્રો, કોલ લેટર કેદી આવશે લો આવી ગયા. 1/1/2025 ઓફિશિયલી દોડ માટેના કોલ લેટર છે એ તમે બપોરે 2 વાગ્યાથી ડાઉનલોડ કરી શકશો. એની પહેલાં થઈ જાય તો ખૂબ સરસ, ના થાય તો 2 વાગ્યા પછી થશે. મળતી માહિતી પ્રમાણે લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર 26/12/2024 રોજ એટલે કે અત્યારે મૂકવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB 2023-24 અન્વયની શારીરિક કસોટી 8/1/2025 રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલ લેટર 1/1/2025 રોજ 14 એટલે કે 2 વાગે http://ojes.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી. અત્યારે પોલીસ ભરતી બોર્ડના જે અધ્યક્ષ આવ્યા છે એ આવી રીતે જ માહિતી આપશે. લગભગ બીજા કોઈ સોશિયલ મીડિયા ઉપર ક્યાંય દેખાશે નહીં અને એમને એવું ગમતું નથી, કદાચ એમનો નેચર નથી એવું મને જાણવા મળ્યું છે. એટલે ખોટી અપેક્ષા ન રાખતા. માહિતી ક્યાંથી મળશે? અહીંથી જ મળશે. ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી મળશે. ત્યાં આંટો માર લેવો. બાકી બધે તમે જોડાયેલા છો જ તે અમને ખબર પડશે એટલે અમે તરત તમને કહેવું જ તે. હવે આખો માહોલ 3-4 મહિના જુદો જ હાલવાનો છે, કેમ કે ગુજરાતમાં પોલીસની તૈયારી હોય ને એટલે આખી દુનિયા આમ જોતી હોય કે ગુજરાત કેમ સુમસામ છે, કેમ કે રાણા બધા વાંચવા બેસી જતા હોય છે. પછી પરીક્ષા પતી જાય એટલે પછી રાણાની રીતે હોય છે. તો એ જે પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક છે એના કોલ લેટર 1 તારીખથી નીકળવાના છે અને 8 તારીખથી દોડ શરૂ થવાની છે. હવે એમાં કોકને 8 તારીખે આવશે, કોકને 10 તારીખે આવશે, કોકને એના પછીની 8 તારીખે આવશે. એ નસીબ ઉપર નાખી દેવાનું. ઘણા શું કહે કે અમારે મોર દોડાઈ જાય મને વાંચવાની મજા આવે. ભાઈ તમે દોડી જતા હો, તમને ગમે ત્યારે દોડાવે, તમારે મજા જ લેવાની છે. એ હવે નસીબ ઉપર નાખી દેવાનું કે પહેલા દિવસે આવે છે કે છેલ્લા દિવસે આવે છે. બીજું કે માની લો કે આ જાન્યુઆરીમાં 8 તારીખે ચાલુ થશે એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિના તો મિનિમમ હાલશે જ તે. એમાં પછી રવિવારની રજા આવશે એટલે કદાચ એવું બને કે ત્રીજો મહિનો નીકળી જાય. આપણે કદાચ 60 દિવસ ગણીએ તો જાન્યુઆરીમાં રવિવાર સિવાયના એટલે 25 દિવસ એ ગણીએ ને આમાં 28માંથી આપણે 25 એમાં ગણી લઈએ એટલે 50, 10 દિવસ આમાં એટલે લગભગ 15 તારીખ કદાચ પહોંચી જાય એવું શક્ય રહે. તો ત્રીજા મહિનામાં તો પરીક્ષા આવે એવી કોઈ શક્યતા નથી, કેમ કે પીએસઆઈનું પત્તા તો ફેબ્રુઆરી અડધો નીકળી જશે એટલે ત્રીજા મહિનાના એન્ડ અથવા તો ચોથા મહિનામાં પીએસઆઈની કદાચ લેખિત પરીક્ષા હોઈ શકે છે. એટલે 3-4 મહિના જેટલો સમય છે અને કોન્સ્ટેબલ ચોથા મહિનાના એન્ડમાં પણ કદાચ આવી જાય. તો સાથે સાથે તૈયારીમાં હવે ધમ ધોકાઈને 12 કલાક, 14 કલાક, 16 કલાક બેસી જવું. જો કોઈને દોડ ના થતી હોય તો હવે ગાંધીનગર આવી જવું. તમારું કોલ લેટર આવશે એટલે તમને ખબર પડી જશે કે મને કેટલો મહિનો છે. ઓછામાં ઓછા તમને 15 દિવસે મળતા હોય ને અને તમારાથી ઘરે ન થતું હોય તો અમને એક અવસર આપજો. અમારાથી થશે એટલું બેસ્ટ કરી આપશું. જેને રૂબરૂ આવવું હોય એના માટે, જેને ઘરે બેઠા તૈયારી કરવી હોય મતલબ ઓનલાઈન, એમાં બધી માહિતી આપશે તમને. શ્વાસ ચડે તો શું કરવાનું, તમારે કસરત કઈ પ્રકારની કરવાની. જો રૂબરૂ આવો તો એની ફી 4,999 છે અને ઘરે બેઠા તમારે ટ્રેનિંગ લેવી હોય તો એની ફી માત્ર 499 રૂપિયા છે ફિઝિકલ માટે. જેમને પણ ફિઝિકલ ન થતું હોય એ લોકોને રૂબરૂ આવવું હોય તો ફિઝિકલની ફી 4,999 છે અને ઘરે બેઠા પ્રેક્ટિસ કરવી હોય તો 499 છે. રેડી? કોઈ પણ પ્રકારની સમસ્યા ફિઝિકલમાં હોય તો આવી જવું. લેખિત પરીક્ષાની તૈયારી માટે તે તમારી પાસે ઓપ્શન છે જ તે. આખો કોર્સ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ એમાં પ્રિલિમ પ્લસ મેન્સ બધું આવી જાય. પુસ્તકો વગર 5,999 રૂપિયા એની ફીસ છે. જૂના તમામ વિદ્યાર્થીઓ છે, એપ્લિકેશન યુઝર કે ક્લાસ કરેલા હોય એ બધા માટે 2,999 રૂપિયા રાખેલું છે. ખાલી 1 મહિના માટે સબસ્ક્રિપ્શન લેવું હોય તો 2,499 રૂપિયા છે. આખો કોર્સ તમારે જેટલું ભણવું હોય એટલું તમે ભણી શકશો. તો એ પણ તમે લઈ શકો છો. ઓલમોસ્ટ હવે 31 ડિસેમ્બર સુધી આ ઓફરનો લાભ મળશે. કઈ તારીખ? 31/12 સુધી. એટલે જે પણ મિત્રોને ભણવાની ઈચ્છા હોય એ મિત્રો ફટાફટ જોડાઈ જાય. રેડી? બાકી વધારે માહિતી માટે જોતા રહેજો. આપણે મળતા રહેશું. જ્યાં તમને તકલીફ હોય ત્યાં આ નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરતા રહેજો. ઓકે, સમાધાન જેટલું શક્ય બનશે એટલું આપવાનો પ્રયત્ન કરીશું.
ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.